પાટીદાર સમાજની ગાંધીનગરમાં ચિંતન શિબિર મળે છે। પાસ અને એસપીજીના જે ચહેરાઓ હતા તે ચર્ચા કરે છે અને ચિંતન શિબિરમાં મુદ્દો ગુંજે છે ગોંડલની કાયદો વ્યવસ્થાનો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરમાં પાટીદાર સમાજના પાસ અને એસપીજીના યુવકો ભેગા થયા હતા, ચિંતન શિબિર કરી છે અને એક મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે અને તે મુદ્દો છે ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને। થોડાક સમય પહેલા અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ જે પ્રકારે ગોંડલ પહોંચ્યા હતા, ગરમી થઈ હતી અને આ આગેવાનોએ ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને અને પોલીસની કામગીરીને લઈને જે પ્રકારના સવાલો ઊભા કર્યા હતા તેની ચર્ચા થઈ હતી આજે ગોંડલમાં। અને ગોંડલમાં સરકારે કડક હાથે કામ લેવું જોઈએ અને કાયદો વ્યવસ્થા દુરસ્ત થવી જોઈએ, આ શબ્દો છે વરુણ પટેલના। સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ અનુભવ થયા છે। રહી વાત, સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, હંતાઈના અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે છે મારી દુકાનમાંથી હું બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે। એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ। કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે। રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોળીનો દીકરો, અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ। આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ। આમાં ચિંતન શિબિરમાં મહત્વનો મુદ્દો છે ગોંડલનો, કેમ કે અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલ ગયા હતા તે સમયે ત્યાંના વેપારીઓ પણ તેમના પાસે આવતા ડરી રહ્યા હતા, આવો માહોલ હતો। આ શબ્દો વરુણ પટેલના છે ને તે કહે છે કે ગોંડલમાં સરકારે સૂચના પણ આપવી જોઈએ અને પોલીસે પણ કડક હાથે કામ કરવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિને ટેકો કરી શકે, જાહેરમાં આવી શકે તેવી એક સામાન્ય પરિસ્થિતિ હોવી જોઈએ। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।